નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના મિડ ડે ન્યૂઝમાં હું શિવાની જોશી આપની સાથે. આ બુલેટિનમાં આપણે જાણીશું કે ફિનલેન્ડના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી છે. તો આ તરફ બિહારમાં નવા મુખ્યમંત્રી આવવાના છે. શું કારણ છે તેનું તે પણ જાણીશું. આ તરફ બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણી ચાલી રહી છે. ત્યાં કઈ રીતે મતદાન થઈ રહ્યું છે તે જોઈશું. અને વાત કરીએ ઈરાનની, તો ઈરાને ઇઝરાયલ પર હવે મિસાઇલ હુમલા શરૂ કરી દીધા છે. આ વચ્ચે અમેરિકાનું શું વલણ છે તે જાણીશું. આ સિવાય પણ દેશ, દુનિયા અને રાજ્યની મહત્વની ખબરો જોઈશું. પણ પહેલા નજર હેડલાઇન્સ પર. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત. બંને દેશો વચ્ચે મહત્વની અનેક સમજૂતીઓ થવાની આશા. બિહારને મળશે નવા મુખ્યમંત્રી. નીતિશ કુમાર જશે રાજ્યસભા. વિશ્વાસ અને સમર્થન માટે નીતિશ કુમારે પક્ષના કાર્યકરોનો માન્યો આભાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા આયોજિત સરદાર એકતા યાત્રાને અમદાવાદથી કરાવ્યું પ્રસ્થાન. કહ્યું, આ યાત્રા સરદાર સાહેબનું સમર્પણ, દેશપ્રેમ અને તેમની અટલ એકતાની ભાવનાને જન જનમાં કરશે જીવંત. પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ અમદાવાદના નિકોલ વિસ્તારના કમ્યુનિટી હેલ્થ સેન્ટર સહિત ₹97 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. કહ્યું, નાગરિકોને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આ વિકાસ કાર્યો થશે મહત્વપૂર્ણ સાબિત. ઈરાને ઇઝરાયલ પર ચલાવ્યો મિસાઇલોનો મારો. તો અમેરિકાની સેનેટ ઈરાન પર હવાઈ હુમલો રોકવાના પ્રસ્તાવને ફગાવ્યો. શિપિંગ અને એરલાઇન્સ સેવાઓમાં ઊભો થયો અવરોધ. નેપાળમાં સંસદીય ચૂંટણી માટે ચાલી રહ્યું છે મતદાન. જેનઝી આંદોલન બાદ પહેલી વખત યોજાઈ રહેલી ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓનું રાજકીય ભાવિ લાગ્યું દાવ પર. ત્રણ દિવસના ઘટાડા બાદ ભારતીય શેર બજારો ફરી ગ્રીન ઝોનમાં. વૈશ્વિક બજારોમાં તેજીને પગલે સેન્સેક્સ 400થી વધુ અને નિફ્ટી 135 પોઈન્ટના વધારા સાથે ખુલ્યા. સોના ચાંદીના ભાવમાં પણ જોવા મળી રહ્યો છે વધારો. T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે બીજી સેમીફાઇનલ મેચ. ભારત આજની મેચ જીતશે તો 8 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે ફાઇનલ મુકાબલો.